નમસ્કાર. સૂરજ ભુવાજી લઈને કેટલાક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતીએ અપેક્ષ સાથે જણાવ્યું હતું કે જૂનાગઢના ભુવા સૂરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું છે. તેમણે ઝેરી દવા પીતા પહેલા યુવતીએ લખેલી છે સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં સૂરજે ગર્ભ રાખી દીધાના પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અંગત પ્રશ્નને લીધે હું ભુવા પાસે એમ કહેવાય કે જોવડાવા ગઈ હતી. યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સુસાઇડ નોટ પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે, મારે 10 મહિના પહેલા સૂરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સૂરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થઈ ગયો હતો. 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગ્નેન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકી અને ચાલ્યો ગયો હતો. હાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મને ઘરવાળી બનાવી અને મારા ફોટા પણ વાયરલ કરી દીધા છે. આવી રીતે મિત્રો એમ કહેવાય કે સૂરજ ભુવાજીને લઈ કેટલાક સમાચાર સામે આવ્યા છે. મિત્રો આના વિશે તમારે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને જેમ બને તેમ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. અને મિત્રો દેશ દુનિયાના નવા સમાચાર માટે જોડાયેલા રહો જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર. અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.